કરાઈ। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબના આગેવાની હેઠળની રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ બિછાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોને વ્યક્તિલક્ષી રજૂઆતો કે જે રાજ્ય સરકારની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોય તે ધ્યાને લઈ આવી રજૂઆતોના સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે માટે વોર્ડ નંબર 6 થી 9 ના રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડાના અધ્યક્ષ સ્થાને અંજાર નગરપાલિકામાં મુખ્ય સભાખંડ ખાતે યોજવામાં આવેલ। સૌપ્રથમ સવારે મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ આર ઝાલરિયા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રશ્મિનભાઈ ભીડે, ખેમજીભાઈ પાલુભાઈ સિંધવ, પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર શ્રી પટેલ સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શરૂઆતમાં શ્રી ખીમજી પાલુભાઈ સિંધવે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત સર્વેને આવકાર્યા હતા। કાર્યક્રમનું સંચાલન NULA મેનેજર શ્રી ભારતીબેન બારોટ કરેલ અને આભાર વિધિ શ્રી રશ્મિનભાઈ જી ભીડેએ કરેલ હતી। અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયાએ સેવા સેતુ કાર્યક્રમ બાબતે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આ પ્રકારના સેવા સેતુ કેમ્પથી શહેરીજનો અને કર્મયોગી કર્મચારીઓ વચ્ચે એક સેતુ બંધાય છે તેમજ શહેરીજનોની રજૂઆતોને ઝડપી અને સુખદ ઉકેલ આવે છે। ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પોતાનું વક્તવ્ય આપતા મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડાએ જણાવ્યું હતું કે શહેરીજનોની વિવિધ પ્રકારની તમામ રજૂઆતોને એક જ સ્થળે સંભાળવામાં આવે છે અને તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે છે જેના કારણે શહેરીજનો અને અધિકારીઓ કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે। શહેરોમાંથી હાજર રહેલ અરજદાર શ્રીઓએ પોતાની રજૂઆતો અંગે રજીસ્ટ્રેશન ટેબલ પર રજીસ્ટ્રેશન કરાવેલ અને નિયત સમય મર્યાદામાં 2 વાગ્યા સુધી કુલ 147 રજૂઆતોના અરજીઓનું રજીસ્ટ્રેશન થયેલ। રજીસ્ટ્રેશન બાદ સંબંધિત વિભાગોની રજૂઆતો અરજીઓ સાથે અરજદારોએ વિભાગવાર રાખેલ ટેબલો પર જઈ નિયમો મુજબ ડોક્યુમેન્ટ્સ આધારો રજૂ કરે તે પૈકી 147 અરજીઓ આવેલ જે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા તથા પૂર્વ પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, પૂર્વ દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, પૂર્વ કાઉન્સિલર સર્વે શ્રી મયુર ખીમજીભાઈ સિંધવ, અમરીશભાઈ કંદોઈ, ઈલાબેન ચાવડા તથા નગરપાલિકાના કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભીડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, એકાઉન્ટન્ટ શ્રી નરસિંહભાઈ એસ દાવા, સેની ઇન્સ્પેક્ટર શ્રી જીતુભાઈ જોશી, પાણી પુરવઠા એન્જિનિયર શ્રી સાવનભાઈ પંડ્યા, ટેક્સ ઇન્સ્પેક્ટર શ્રી પ્રકાશભાઈ રોશિયા, ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શ્રી શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ, નાયબ મામલતદાર શ્રી રાકેશભાઈ પ્રજાપતિ, પીજીવીસીએલ કચેરીના અર્બન હેલ્થ સેન્ટરના શ્રી સિટી સર્વે કચેરીના ICTS કચેરીના અંજાર ST વિભાગ તેમજ બેંક ઓફ બરોડાના અધિકારી વગેરે હાજર રહેલ હતા। આ સેવા સેતુ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા કચેરી, મામલતદારશ્રીની કચેરી, અર્બન હેલ્થ સેન્ટર કચેરી તેમજ સિટી સર્વે કચેરી, જુદી જુદી બેંકો, આંગણવાડીઓ વગેરેના સ્ટાફ હાજર રહી ફરિયાદોનો નિકાલ કરેલ। કાર્યક્રમને સફળ બનાવવા તેજપાલભાઈ લોચાણી, ધવલભાઈ થરાદરા, જયભાઈ ખોડિયાર, કુંચનભાઈ પંડ્યા, ખેરાજભાઈ બુચિયા, મયુરભાઈ હેરમા, વિનોદભાઈ સામળિયા, નરેશભાઈ ઉપરીબ, હરદેવભાઈ જાગરિયા વગેરે જહેમત ઉઠાવેલ। રિપોર્ટ બાય ભારતી માખી જાણી, અંજાર।